વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયમાં નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો જે છે, અગાઉ 2 સાધનો શીખી ગયા છીએ. તો આગળના જે સાધનો જે છે, પરિમાણાત્મક સાધનો, એ સાધનોને કમ્પ્લીટ કરવાનો પ્રયત્ન કરશું. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનોમાં એક સાધન બેંક રેટ અને બીજું છે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ, એના વિશે સમજ્યા હતા. થોડુંક રિપીટ કરીએ તો વિદ્યાર્થી મિત્રો, બેંક રેટ કોને કહેવાય સમજો બરાબર. તો વેપારી બેંકો જ્યારે નાણાકીય કટોકટીના સમય અથવા અછતના સમયે આરબીઆઈ પાસે લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે લે છે, તો એ રેટ જે છે, એ વ્યાજનો દર જે છે, એ જ કહેવાય બેંક રેટ. અને બેંક રેટ હંમેશા લાંબા ગાળાના ધિરાણ માટે લેવામાં આવતો વ્યાજનો દર છે, અને એ આરબીઆઈ વ્યાજ દર નક્કી કરે છે. પછી જુઓ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. તો અહીં શું છે, ટૂંકા ગાળો છે. તો રેપો રેટ એને કહેવાય કે જ્યારે વેપારી બેંકો આરબીઆઈ પાસે ટૂંકા ગાળા માટે ધિરાણ લે છે, અને એનો જે વ્યાજનો દર જે છે, જે રેટ નક્કી કરવામાં આવે છે, એને કહેવાય રેપો રેટ. હવે રિવર્સ રેપો રેટ એટલે કે રિવર્સ મતલબ કે આરબીઆઈ વેપારી બેંકો પાસેથી ટૂંકા ગાળા માટે જે દરે ધિરાણ લે છે, એને કહેવાય રિવર્સ રેપો રેટ. તો આજનો મુદ્દો જે છે, એ હવે આપણે સમજીએ. તો પહેલો જ છે, કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જો કપરો સમય કોને કહેવાય? તો કટોકટીનો સમય અથવા એવા સંજોગો કે જ્યારે તમામ વેપારી બેંકો જે છે, અથવા વેપારી બેંકો જ્યારે નાણાકીય કટોકટી અનુભવતી હોય, ત્યારે વેપારી બેંકો શું કરે છે કે આરબીઆઈ પાસે પોતાની જામીનગીરીઓ જે છે, સરકારની જામીનગીરીઓ જે છે, એ મૂકીને નિર્ધારિત દરે વ્યાજ મેળવે છે. અને આ જે વ્યાજ મેળવે છે નિર્ધારિત દરે, મતલબ કે નક્કી કરેલા ટકામાં, એ જે વ્યાજ લે છે, એ રેપો રેટ કરતાં વધુ હોય છે. જેમ કે 2016માં આ જે દર હતો, બરાબર, નિર્ધારિત દરનો વ્યાજનો જે દર હતો, એ કેટલા ટકા હતો? 7% હતો. આવી વિશિષ્ટતાને બીજો શું કહેવામાં આવે છે? માર્જિન સ્ટેન્ડિંગ ફેસિલિટી પણ કહેવામાં આવે છે. તો ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે જ્યારે કોઈ પણ વેપારી બેંક એવા સંજોગો આવે કે જ્યારે એની પાસે પૂરતી રોકડ ન હોય અથવા નાણાકીય કટોકટી હોય, ત્યારે વેપારી બેંકો આરબીઆઈ પાસે સરકારની જામીનગીરીઓ જે છે, એ મૂકે છે નિર્ધારિત વ્યાજના દરે. અને આ જે દર હોય છે, એ રેપો રેટ કરતાં ઊંચો હોય છે. પછીનો જે મુદ્દો છે, રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ રોકડ અનામત વિશે, જે રોકડ અનામતનું પ્રમાણ જે છે, એના વિશે આપણે સમજેલા છીએ, જેને આપણે શું કહીએ છીએ? CRR, મતલબ કેશ રિઝર્વ રેશિયો. CRRનો પૂરું નામ છે કેશ રિઝર્વ રેશિયો. તો આપણને ખબર છે કે આરબીઆઈની એક જોગવાઈ છે. આરબીઆઈની કઈ જોગવાઈ? 1934ની જોગવાઈ મુજબ દરેક વેપારી બેંકોને પોતાની જે કુલ થાપણો હોય છે, એ થાપણોમાંથી અમુક રકમ જે છે, રોકડ અનામત તરીકે રાખવી પડે છે. શરૂઆતમાં કેવું હતું કે આ જે રોકડ અનામતો હોય, જે વેપારી બેંકો પાસે જે થાપણો હોય, એમાંથી ચાલુ થાપણો ઉપર કેટલા ટકા રોકડ અનામતનો દર નક્કી કરવામાં આવેલો હતો? તો 5%, બરાબર. અને જે લાંબા ગાળાની થાપણો એટલે કે ફિક્સ ડિપોઝિટો હતી, તો એના ઉપર કેટલા ટકા? 2% જેટલું રોકડ અનામતનું પ્રમાણ નક્કી કરવામાં આવેલું હતું. પછી CRRનો મુખ્ય હેતુ શું છે? તો CRRનો મુખ્ય હેતુ તમામ બેન્કિંગ વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણમાં નાણાં રહે, જેથી ગ્રાહકોને અચાનક કોઈ રૂપિયાની કે રોકડની જરૂર પડે તો બેંક પાસે એ રકમ અવેલેબલ હોય. ટૂંકમાં આરબીઆઈ શું કરે છે કે CRR એટલે કે રોકડ અનામત કેટલી રાખવી,
આરબીઆઈ પાસે કેટલી વેપારી બેંકો જે છે પોતાની થાપણોમાંથી કેટલી રકમ રોકડ રાખવી અથવા એ રોકડમાંથી કેટલું રોકડ અનામત રાખ્યા બાદ જે વધે છે એમાંથી જ ધિરાણ કરવાનું હોય છે અને જે રકમ રોકડ અનામત બાદ કર્યા પછી જે રકમ વધે છે અને એમાંથી જ આમ પ્રજાને વેપારી બેંકો જે છે એ ધિરાણ કરે છે. હવે આરબીઆઈ શું કરે છે કે જ્યારે તેજીનો સમય હોય છે ત્યારે આ CRR એટલે કે કેશ રિઝર્વ રેશિયો મતલબ રોકડ અનામતનો દર જે છે એ ઊંચો રાખે છે, જેથી વધુ રકમ જે છે એ આરબીઆઈમાં અનામત તરીકે રહે છે અને આમ પ્રજાને ધિરાણ માટે ઓછી રકમ રહે છે, જેથી નાણાંના પુરવઠામાં વધુ વધારો ન થાય, તેજીની સ્થિતિ ન સર્જાય એવો પ્રયાસ કરે છે. અને આનાથી ઉલટું મંદીના સમયમાં રોકડ અનામતનો જે દર જે છે એ ઓછો કરી નાખે એટલે ઓછી રકમ જે છે અનામત તરીકે વેપારી બેંકોને રાખવી પડે અને વધુ ધિરાણ માટે રકમ રહે, જેથી મંદીના સમયમાં શું હોય છે કે લોકો પાસે નાણાંનું પ્રમાણ ઘટી ગયું હોય છે, પછી માંગ પણ ઓછી થઈ ગઈ હોય છે, જેથી ધિરાણ જો વેપારી બેંકો વધુ ધિરાણ કરશે તો લોકોના હાથમાં વધુ રોકડ આવશે, જેથી રોજગારીના ક્ષેત્રો ખુલશે, નવા રોકાણ થશે, લોકોને કામ મળશે, જેથી આવકનું સર્જન થશે અને માંગમાં વધારો થશે અને મંદીમાંથી અર્થતંત્ર જે છે એ સુધારણા તરફ પ્રયાણ કરશે. તો આવી રીતના આરબીઆઈ જે છે એ રોકડ અનામતમાં ફેરફારો કરી અને તેજી અને મંદીની સ્થિતિ ઉપર નિયંત્રણ લાવવાનું કાર્ય પણ કરે છે. જો આમાં લખેલું જ છે કે અર્થતંત્રમાં CRRની મદદથી ફુગાવો પર નિયંત્રણ પણ રાખી શકાય છે. એટલે કે CRR વધે તો શું, જો CRR વધે એટલે કે રોકડ અનામતનો દર વધારશે તો શાખ સર્જન મીન્સ વેપારી બેંકો જે ધિરાણ કરે છે એ ધિરાણનું પ્રમાણ ઘટી જશે અને જો CRRનો દર ઓછો થઈ જશે તો અર્થતંત્રમાં જે મંદી જે છે એ દૂર થશે, મતલબ કે લોકોના હાથમાં વધુ નાણાં આવશે, ધિરાણ સ્વરૂપે વેપારી બેંકો વધુ નાણાં ધિરાણ કરી શકશે અને આના લીધે અર્થતંત્રમાં વધુ નાણાં ફરતા થઈ જશે, જેથી મંદીમાંથી અર્થતંત્ર જે છે પાછું સુધારણા તરફ જઈ શકે છે. પછીનો મુદ્દો છે કાયદા માન્ય પ્રવાહિતા. વિદ્યાર્થી મિત્રો બહુ જ સમજવાનો મુદ્દો છે. હવે જો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, તો આ જે ધારો જે છે એ ધારા મુજબ દરેક બેંક જે છે એને CRR જેટલી રકમ તો અનામત તરીકે રાખવી જ પડે છે, રોકડ અનામતનો અમુક પ્રમાણ તો રાખવો જ પડે છે, પરંતુ એના સિવાય જે છે 25% જેટલું મૂલ્ય, મતલબ કે બેંકો પાસે જે કુલ થાપણો આવે છે બચત ખાતાની, ચાલુ ખાતાની અને ફિક્સ ખાતાની, એ થાપણોમાંથી અમુક ટકા તો રોકડ અનામતમાં જમા રાખવાનું હોય છે. પછી જે રકમ વધે છે એમાં પણ 25% જેટલું મૂલ્ય ધરાવતું શું તો કેશ, સોનું અથવા સરકારી જામીનગીરીઓ જે છે એ પણ રાખવું ફરજિયાત છે અથવા જરૂરી છે, જેને આપણે શું કહીએ છીએ કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ. વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં એક વાક્યમાં પણ પૂછાય છે કે કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ કોને કહેવાય, તો સમજો બરાબર દરેક વેપારી બેંકોને આરબીઆઈના નિયમ પ્રમાણે અમુક ટકા રકમ CRR એટલે કે કેશ રિઝર્વ રેશિયો અથવા રોકડ અનામતનો પ્રમાણ તો રાખવો જ પડે છે, સાથે પોતાની જે કુલ થાપણો જે છે એના 25% જેટલું મૂલ્ય ધરાવતી, પછી એ સોનું પણ હોઈ શકે અથવા રોકડ પણ હોઈ શકે અથવા સરકારી જામીનગીરીઓ પણ હોઈ શકે, એટલું રાખવું જરૂરી છે. એને એ જેટલું 25% જેટલું મૂલ્ય ધરાવતી આ રકમ અથવા સોનું અથવા જામીનગીરીઓ જે રાખવી પડે છે એને જ કહેવાય કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ. હવે સમજો તો મતલબ કે SLR એટલે કે કાયદા માન્યનું પ્રવાહિતાનું પ્રમાણ શોર્ટમાં છે SLR એ ઊંચો હોય, જો એ દર ઊંચો રાખવામાં આવે તો બેંકો પાસે થાપણો જે છે
એ શું છે, વધુ પ્રમાણમાં સરકારી જામીનગીરીઓમાં રોકાય છે અને રાજ્યના ખર્ચને પૂરું પાડવામાં વપરાય છે. બરાબર, મતલબ કે આ SLR જે છે એ જે અમુક રકમ રાખવી પડે છે સોનું, રોકડ અથવા જામીનગીરીઓના પ્રમાણમાં, તો એ રકમ જો RBIમાં જમા થાય તો એટલી રકમ જે છે એ સરકાર અથવા કોઈ રાજ્ય જે છે એના ખર્ચ માટે વાપરી શકાય છે. પછી જુઓ, ઉપરાંત કેટલુંક પ્રમાણ જે છે નકલ અને સોના સ્વરૂપમાં, અહીંયા નકલ નહીં પણ નકદ એટલે કે રોકડ, અને સોના સ્વરૂપમાં હોય. જો SLR વધુ હોય તો પ્રજાને ધિરાણ ઓછું થશે. સમજો વિદ્યાર્થી મિત્રો, જે 25% જે છે કુલ થાપણો જે બેંક પાસે પડી છે એમાંથી અમુક ટકા રોકડ અનામતનું પ્રમાણ નીકળી જાય છે, અને પછી SLR એટલે કે કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ એ પણ નીકળી જાય. તો પછી જે વધુ નીકળે તો પ્રજાને ધિરાણ આપવા માટે ઓછું નાણું વધશે વેપારી બેંકો પાસે, જેથી ધિરાણ જે છે એ ઓછો આપી શકશે. જો SLR વધુ, મતલબ કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ વધુ, તો વેપારી બેંકો ઓછું ધિરાણ કરી શકશે, અને જો SLRનો દર ઓછો તો વેપારી બેંકો વધુ પ્રમાણમાં આમ પ્રજાને ધિરાણ કે લોન આપી શકશે. પછીનો મુદ્દો છે ખુલ્લા બજારમાં કાર્યો. વિદ્યાર્થી મિત્રો સમજો બરાબર, ખુલ્લા બજાર, અહીં જો ખુલ્લો બજાર એ બરાબર રીતે સમજવાનું કે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા અથવા ઘટાડવા માટે RBI જે છે એ શું કરે છે, તો ખુલ્લા બજારમાં સરકારની જામીનગીરીઓ જે છે એનું ખરીદ અને વેચાણ કરે છે. સમજો બરાબર, ટૂંકમાં ખુલ્લા બજાર એને જ કહેવાય કે RBI સરકારની જામીનગીરીઓને કાં તો ખરીદે છે અથવા વેચાણ કરે છે. સમજો બરાબર. હવે સરકારની જામીનગીરીઓ કોણ ખરીદે છે, તો RBI. હવે RBI ક્યારે સરકારની જામીનગીરીઓ ખરીદશે, કે જ્યારે તેજીની સ્થિતિ હોય. સમજો બરાબર, તેજીની સ્થિતિમાં અર્થતંત્રમાં વધુ નાણાં હોય છે. બરાબર, મંદીની સ્થિતિમાં, સમજો બરાબર, મંદીની સ્થિતિમાં RBI જે છે એ સરકારની જામીનગીરીઓને ખરીદવાનું કામ કરશે. હવે જો RBI પાસે શું આવે છે, સરકારની જામીનગીરીઓ આવે છે. જામીનગીરીઓ એક પત્રક છે, અને રોકડ જે છે RBI જામીનગીરીઓના બદલામાં શું આપે, રોકડ આપે. કોને આપશે, તો સરકારને. એટલે સરકાર પાસે રોકડ આવશે જ્યારે RBI પાસે શું આવશે, જામીનગીરીના પત્રો આવશે. મતલબ કે આ રોકડ ક્યાં ગઈ, RBI પાસે પડેલી રોકડ જે છે એ સરકાર પાસે ગઈ, અને સરકાર આ રોકડ જે છે એ અર્થતંત્રમાં રોકાણ કરશે, જેના લીધે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધશે, જેના લીધે દેશનું આર્થિક વિકાસ થશે અથવા મંદીમાંથી અર્થતંત્ર તેજી તરફ જશે. હવે એનાથી વિરુદ્ધ શું કરે છે કે જ્યારે તેજીની સ્થિતિ હોય, તેજીની સ્થિતિમાં RBI શું કરે છે કે આ જે જામીનગીરીઓ પડી હોય છે એ જામીનગીરીઓનું વેચાણ કરે છે. જેથી જો RBI જામીનગીરીનું વેચાણ કરે તો જામીનગીરીઓ ક્યાં આવશે, સરકારના હાથમાં આવશે, અને સરકાર જામીનગીરીઓ ખરીદશે, મતલબ રોકડથી ખરીદશે. તો રોકડ જે છે અર્થતંત્રમાં ફરતી રોકડ ક્યાં જશે, રોકડ RBI પાસે જશે, જ્યારે જામીનગીરી પાછી ક્યાં જશે, સરકાર પાસે, અથવા જે ખરીદનારાઓ જે છે એની પાસે જામીનગીરી પત્રો જશે. ટૂંકમાં RBI જે છે નાણાંના પુરવઠામાં ઘટાડો કરવો હોય તો સરકારી જામીનગીરીનું વેચાણ કરે છે, અને જો નાણાંના પુરવઠામાં વધારો કરવો હોય તો સરકારી જામીનગીરીઓની ખરીદી કરે છે. તો આ રીતના ખુલ્લા બજારમાં RBI જે છે સરકારી જામીનગીરીઓને ખરીદ અને વેચાણ કરે છે, અને આ સરકારી જામીનગીરી ખરીદ અને વેચાણનો એક જ હેતુ છે કે ફુગાવો અને મંદી જે છે એને નિયંત્રણમાં લેવું. મતલબ ફુગાવો એટલે તેજીના સમયમાં શું કરશે, જામીનગીરીઓ જે છે એને વેચાણ કરે છે, અને મંદીના સમયમાં જામીનગીરીઓની ખરીદી કરે છે. 1991 સુધી આ સાધનનો ઉપયોગ થતો
1991 સુધી આ સાધનનો ઉપયોગ થતો ન હતો. કયો? તો સરકારી જામીનગીરી. વિદ્યાર્થી મિત્રો સમજીએ સ્ટરીલાઇઝેશનની નીતિ. સમજો બરાબર. સ્ટરીલાઇઝેશનની નીતિ શું છે કે જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં હુડિયામણ આવે અથવા જાય ત્યારે આરબીઆઈ જે છે હુડિયામણના ખાતામાં થતી વધઘટથી સરવૈયું ખોરવાય છે. જો શું થાય છે કે આપણું જે હુડિયામણ જે છે આપણા દેશની અંદર જે હુડિયામણ રહે છે, મતલબ કે આપણા વેપારીઓ જે છે વિદેશમાંથી જે કમાઈને આવે છે એ બીજા દેશનું નાણું જે છે એ હુડિયામણ છે. એ જાય અથવા આવે ત્યારે શું થાય છે કે આપણો જે હુડિયામણનો જે આ ખાતો જે છે, સરવૈયું જે છે, ઉધાર બાજુ અને જમા બાજુ, તો શું બને છે કે ઘણી વખત હુડિયામણ જેટલું જોઈએ છે એના કરતાં આપણા દેશમાં હુડિયામણ ઓછું હોય ત્યારે શું થાય છે, ઉધાર બાજુ કાં ઓછી રકમ હોય કાં જમા બાજુ ઓછી. એના લીધે શું થાય છે કે આ હુડિયામણનું જે ખાતું જે છે એ અનબેલેન્સ બની જાય છે, મતલબ કે આ જે સમતુલા જે છે એ ખોરવાઈ જાય છે. ત્યારે શું કરે છે આરબીઆઈ? તો આવી પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે આરબીઆઈ શું કરે છે કે હુડિયામણની પુરાંત અથવા ખોટના પ્રમાણમાં સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરીને સરવૈયો સમતોલ બનાવે છે. મેં તમને વિદ્યાર્થી મિત્રો સમજાયું કે હુડિયામણનો ખાતો જે છે એ ખાતો બનાવવો હોય, કોમર્સવાળાને બરાબર ધ્યાન આવતું હશે કે કોઈ પણ આપણે ખાતું બનાવીએ તો એમાં ઉધાર બાજુ અને જમા બાજુ હોય, બરાબર. તો ઉધાર બાજુ કરતાં જમા બાજુનો ટોટલ જો વધુ હોય તો એમ કહેવાય કે કોઈ એક ખાતામાં ઘટ છે. તો એ ઘટ જે છે એને પૂરી કરવા માટે આરબીઆઈ શું કરે છે? સરકારી જામીનગીરીઓનો કાં તો ખરીદે છે ને કાં તો વેચાણ કરીને નાણાં એટલા મેળવે છે. અને આ નાણાં જે છે એ ક્યાં શેના માટે વાપરે છે? તો હુડિયામણનો જે આ ખાતો જે છે એ સરવૈયું જે છે એને સમતોલ કરવા માટે વાપરે છે, મતલબ કે ઉધાર અને જમા બાજુનો સરવાળો સરખો થાય એવા પ્રયાસો કરે છે, જેથી નાણાં વ્યવસ્થામાં સમતુલા જાળવે છે. આ રીતના જે છે આરબીઆઈ જે છે સરકારી જામીનગીરીઓના ખરીદ અને વેચાણ દ્વારા હુડિયામણનો ખાતો સરભર કરી અને નાણાં વ્યવસ્થામાં શું જાળવે છે? સમતુલા જાળવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણા નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો જે છે એ પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો તમને હજુ પણ કોઈ પણ મુદ્દો ન સમજાતો હોય તો તમે યુટ્યુબ ચેનલ ઉપર તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો હજી વિડીયો જોયો હોય અને તમે જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે હું જે પણ નવો વિડીયો મોકલીશ એની તરત જ તમને નોટિફિકેશન મળી જશે. થેન્ક યુ.